तो हेलो मित्रों, वाह क्या मुस्कुराहट है। स्वागत છે તમારું આપણા આજના વ્લોગમાં। તો આજે આપણે આવ્યા છીએ ખેતર દવા છાંટવા। આનું નામ છે ચીની કમ। બીજી છે આ દવા છે આપણે આને ગુંદરિયું, અમારી ભાષામાં ગુંદરિયું। હેમરાજ પોતે હો આ ત્રણ અને એક હજુ હા વી ગ્રોવ એક આ છાંટવાની। તો આઈ થિંક કેટલા 51 પોંપ 50 પોંપ એટલે 17 પોંપ બાઇકમાં આવે। ત્રણ જણા હી। अच्छा ठीक है। तो पिछले टाइम में हमने दवा छाटी थी, लेकिन वो बार बारिश आ रही थी, इसलिए अच्छा रिजल्ट नहीं आया। इसलिए अब अच्छा रिजल्ट लेने के लिए दोबारा डोज मारना पड़ेगा। चलू थी 250 ml है। 75 150 ने 125 4 पप ने है। तो मित्रों હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે। तो करना તો this is અંદર આપણે 400 ml નાખવાની। ત્યારે થોડું પાણી નાખી દેવાનું છે। પછી 400 ml એટલે 600 થઈ ગયું। તો હેલો મિત્રો, વાગ્યા છે 12 અને ચાર્જિંગ ખૂટી રહ્યું છે। પંપનું નહીં મારું। આ એક ટમ્બલર પીવો ને એટલે તમારો એટીટ્યુડ, ઈગો, સેલ્ફ રિસ્પેક્ટ ને બધું રહ્યો ને કંટ્રોલમાં આવી જાય। એક જ આ ખાલી એક જ ડબલું પીવો ને એટલે તમારે બધું કંટ્રોલમાં આવી જાય। આ જો दूध है दूध। 1 hour later। तो हो गया है काम पूरा। ये सब जाने की तैयारी कर रहे हैं। हेलो गाइस। अबे हेलो अत्यारे नो। 3 hours later। तो हेलो मित्रों, આપણે બપોર પછી આવી ગયા છીએ ચા કણે। गाड़ी पड़ी એલા એ થ્રી વ્હીલ એટલે આપણા ગણપત દાદા યાદ આવે સામે। फिर कब मिलोगे? जब तुम चाहो। मैं तो हमेशा अपने दोस्तों के साथ रहता हूँ। શનિવાર છે એટલે અમારે ડેલી હનુમાન દાદા જવું જ પડે, એમાં હાલે નહીં। હું કેવું અમિતભાઈ તમારું? मेरी फोटो मत लीजिए प्लीज, मेरी फोटो मत लीजिए। अगर રેડી એટલું જ તે ખાલી અત્યારે આમાં ત્રણ જણા હે ને ઓછું પડે, બોલો વાળા ઘટે છે। बोलो वाला कटने वारो नो વારો નો આવે। बोलवे। હા હાલો તો હવે હનુમાન દાદાએ જઈને મળીએ પાછા। તો આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાએ। જો શનિદેવ તો મિત્રો હવે અમે જો બહાર આવી ગયા છીએ મંદિરેથી ને અમે અમારું ગામનું તલાવ થોડુંક જોઈ લેવી। જો પાણી निकल रहा है बाहर। आवाज आ रही होगी आपको? नहीं। તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે। ટાટા બાય બાય, મળશું પાછા સાંજે અમારી બેઠકે ખેતરે। અત્યારે રોજ રાટવા જાવી અમે ડેલી રાતે। તો ટાટા બાય બાય। 1 hour later। તો મિત્રો આપણે અહીંયાથી આવી ગયા છીએ કોમન પ્લોટમાં। તો કોમન પ્લોટમાં જોયું તો શું રમે છે? ગાંધીજી રમે, ગાંધીજી।
जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे। હાલા હા જો આ ગાંધીજીનો દા દે છે તો ગાંધીજીના દામાં એવો નિયમ હોય કે તમે બે જણાને જો હાથ પકડી જેટલા આવટ હોય ને એટલા હારે હારે રખડે જો દાંત આવે ને એટલે સીધો દાંત આવે ને એટલે ઓલા સામે મારવા દોડે પૂરું થઈ ગયું કે ચાલુ હે? રંબા આવો ને તો જ ખબર પડે તમને નિયમ એટલે એના માટે તમારે રંબા આવવું પડશે દોડો એ. હા જા પકડો હું આમ जिनका दौड़ूं सीधा इनका दौड़ जाए इनका बीमारी तो मारी सो भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी આ જો આને દાટીને મૂછું બે આવી જાય તોય બોલો અહીંયા કોમલ પરોઠમાં રંબા આવે છે આ બોલો. હા જો આ લે આમ જો આંકડા ચડાવવાનું પછી હમણાં કુકણી ચાર ઈંડામાં પગ લાંબા કરશે આમાં हमारे यहाँ ऐसा ही होता है। એ પાણા નો મારી झुक के रहना पड़ेगा मेरे आगे क्योंकि मैं अपने में खुद हीरो हूँ। તો વાંધો નહીં એ ધોળો 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 खत्म हो गया भैया मैटर। એ હાથ છૂટી ગયો મડું માર હાથ છૂટી ગયો मुझे अपने घर जाना है मुझे घर जाना है દે એક તો દે જો આઉટ ના હાથ છૂટી જાય કે મોઢે ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके દાંત કાઢે તો મારો વળી ચાલુ કરી દે જો હા અહીંયા ये नियम होता है हमारा। તો મિત્રો બ્રેક વગરનું બુલેટ જમીન થાકી ગયા સોમભાન અમે બે જો હવે આ રહી પીની બ્રેક દોડી દોડીને બ્રેક વગરનું બુલેટ આવું કદાચ તમે નામે પહેલી વાર સાંભળ્યું છે બ્રેક વગરનું બુલેટ ठीक है કા સોમા બ્રેક વગરનું બુલેટ તમે નામે પહેલી વાર સાંભળ્યું છે હા અમે તો નાનપણથી રેડી પેલું એમેલો બ્રેક વગરનું બુલેટ હું નાનો હતો તો નાનપણ ખેતરમાં રમતો હતો. હા બ્રેક વગરનું બુલેટ તમે નામ સાંભળ્યું તો કોમેન્ટ કરો હવે આ હે ને આમના કુકણી ચાર ઈંડા ચાલુ કર્યા જો આપણે ન રમવાનું. આને હે ને 2017 કહેવાય કારણ કે આ હે ને બધા અહીંયા આવે ને એટલે બધા નાના છોકરા થઈ જાય રમવામાં જો આના લગન હે મહિના પછી કોઈ કે चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी, बहुत हो गया मजाक। બે કારીગર આયા મિથુન દાદા બાબા ટીલુ મેરા નામ मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू ईटैक फ्रॉम कानपुर। આમાં એકવાર હાથ કરી નાખ હા ભાઈ બાબા ટીલુ આવી ગયા હે હા ગોપુ ના થાય ગોપા હું રમું હે કબડ્ડી રમવી હે એ જો ગોપો આવી નહીં કે કબડ્ડી રમવી હે જો અમારે અહીંયા ચોચો ખેલ રમાય એક ગાંધીજીનો રમાય કબડ્ડી રમાય પછી અત્યારે જો આજે જ બ્રેક વગરનું બુલેટ કર્યું ચાલુ બ્રેક વગરનું બુલેટ પછી કુકડી ચાર ઈંડા જે રમવું એ બોલો હાલો કબડ્ડી ઓય જાજુ મત કબડ્ડીનું હોય 3 hours later माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ। એ રેજો તો મિત્રો આપણે વ્લોગનો પૂર્ણ વિરામ આપવાનો છે એટલે છેલ્લે અમે આવી ગયા છીએ ખેતરડીનું એમના શું લેવા રોજડા તગડા હોય લાઈટ તો કરો આમ એટલે લાઈટ રો ભાઈ બત્તી કરે ગયા આ રોજડા તગડા વાયા અહીં તમે કરું હા બે આમ જોત છે હે ને રોજડું જોઈ લો ધીરી 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 જોઈ લો કેમેન કે કે આખું ચમકે કે એ ઓ રહી ગયો भाई साहब मेरे अकेले की फोटो लेना अकेले खींचो अकेले सोचते हुए ના કરવાય નહીં આખું ચમકાય ને તો માઇન્ડ લેવાનું કે રોજડું મોરે મોરું આવી ગયું ખેતરમાં अच्छा हमको सिखा रिया है જો ચમકાને જો રોજડું રહ્યું જો એ જોઈ રહ્યું જો રોજડું રહ્યું જો હાલો હાલો રોજડું તગડવા જાવ એટલે રીતથી આવી કોઈ દી અમારે તગડવા નથી જવું પડ્યું પણ આજે હવે તગડવા જવું પડશે ક્યાં હોય ગયું જોતો ડીનું આપણા ખેતરમાં ગયો એ ઝાટકો ચાલુ હા તો મિત્રો અમે જાવી છીએ રોજડું તગડવા એટલે વિડીયો બંધ કરવો પડશે કારણ કે આમાં અમારે ફૂલ બાકા ચીકી બોલાવી નહીં ધોળવામાં આગુ પાછું જરા હાલે નહીં બરોબર ને હાલે આયા હો તો આમ હાલો તગડાવા a few moments later બ્લોગ ને બ્લોગ બધું હવે પૂરું થાય છે મળશું પછી ચારક
ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ ગુડ નાઇટ એટલે